રાજકોટમાં પણ 24 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। શહેર આખું જળબંબાકાર થઈ ગયું હતું, જેના દ્રશ્યો પણ હચમચાવી દે તેવા છે। રાજકોટમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ। આકાશી આફતમાં આખું શહેર પાણીમાં ગરકાવ। શહેરમાં આભ ફાટતા સર્જાઈ ભારે તારાજી। રૌદ્ર સ્વરૂપ ધારણ કરી નદી જેમ ધસમસતી વહેતી હોય તેવા દ્રશ્ય રાજકોટના રસ્તાઓ પર જોવા મળ્યા। રાજકોટમાં રેડ એલર્ટ સાથે પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે। રાજકોટનો આજી 2 ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર રાખવામાં આવ્યા છે। મુશળધાર વરસાદને પગલે રાજકોટમાં મોટી સંખ્યામાં લોકોને રેસ્ક્યુ કરાયા। ભવાનીનગર, નવયુગપરા, રામનાથપરામાં ફાયર વિભાગનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। લોકોને દોરડાના સહારે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। લોકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી। રાજકોટમાં સતત ત્રીજા દિવસે પણ અનરાધાર વરસાદથી માધાપર ચોકડી પર કેડસમાં પાણી ભરાયા હતા। અતિ ભારે વરસાદને પગલે મનપાએ 3 બ્રિજ બંધ પણ કર્યા છે। ભારે વરસાદે શહેરને બાનમાં લીધું છે। શહેર સંપૂર્ણ પાણીમાં ગરકાવ થતા જનજીવન પ્રભાવિત થયું છે। રાજકોટમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાઈ ગયા હતા। ભારે વરસાદ અને રોડ રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા અનેક વાહનો રસ્તા પર અટવાયા હતા। શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા એનડીઆરએફની ટીમે લોકોનું રેસ્ક્યુ કર્યું છે અને જેમાં એક વૃદ્ધ મહિલા પણ પાણીમાં ફસાઈ જતા તેમને ઉચકીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। તો બીજી તરફ રાજકોટ મનપા કમિશનરનું કહેવું હતું કે ભારે વરસાદની આગાહી હોવાને કારણે લોકોને એલર્ટ જોખમી વિસ્તારમાંથી ખસી જવા માટે અપીલ કરવામાં આવી હતી, છતાં પણ લોકોએ જોઈએ તેવો સહકાર ન આપતા તંત્રએ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી। ગઈકાલે રાત્રે દિવસે સાંજે પણ લગભગ આપણે રિક્ષા ફેરવી અને એનાઉન્સમેન્ટ કરેલું હતું કે સલામત સ્થળે ખસી જવાનું, પણ તેમ છતાંય લોકોનો સહકાર જેટલો જોઈએ તેટલો ન પ્રાપ્ત થવાના કારણે 12:30થી આપણી ટીમો રાત્રે લગાડી અને ઇવેક્યુએશન ચાલુ કરેલું હતું। ગઈકાલે રાતથી વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 16, વોર્ડ નંબર 14 જેવા વિસ્તારોમાં ઇવેક્યુએશન ચાલુ હતું। આજે પણ અત્યારે લગભગ સુધીમાં 1200 ઉપરાંત જેટલા લોકોને ઇવેક્યુએટ કરેલા છે। તો બીજી તરફ રાજકોટના મેળાઓ પર શરૂઆતથી જ ઘાત બેઠી હતી। પહેલા રાઇડ્સ શરૂ કરવાની મંજૂરીને લઈ રાજકોટનો મેળો ચકડોળે ચડ્યો હતો, ત્યારે હવે વરસાદે ધરાહાર મેળાની માઠી દશા બેસાડી છે। ભારે વરસાદથી લોકમેળો પાણીમાં ધોવાઈ ગયો હતો। ભારે વરસાદને પગલે રાજકોટનો લોકમેળો બંધ રાખવાનો નિર્ણય એમએલએ ઉદય કાનગડની આગેવાનીમાં લેવાયો છે। ઉદય કાનગડની આ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પણ વાતચીત થઈ છે। તો બીજી તરફ મેળાના સ્ટોલ ધારકોએ ભરેલી રકમ પરત આપવા કલેક્ટરે બાંહેધરી આપી છે। જોકે જન્માષ્ટમીની ધરોહર લોકમેળો વરસાદને કારણે ધોવાઈ જતા 3 દિવસથી વેપારીઓને મોટું આર્થિક નુકસાન પણ પહોંચ્યું હતું। રાજકોટનો લોકમેળામાં જે કંઈ સ્ટોલ ધારકો છે, ખૂબ અતિવૃષ્ટિ, ખૂબ વરસાદને કારણે મેળો ચાલુ જ નથી થઈ શકતો અને નાના ગરીબ માણસો જે મેળામાં પોતાનો સ્ટોલ હોય, કોઈ રાઇડ્સ હોય, આ બધા લોકોને જે કંઈ એમને ડિપોઝિટ ભરી હોય એ સંપૂર્ણપણે એમને પરત મળે એના માટે બધાને સાથે રાખી અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને કલેક્ટરશ્રીએ પણ કીધું કે ભાઈ બધાને જે કંઈ જેટલા લોકો છે એ બધાને પૈસા પરત કરવામાં આવશે। તો આ તરફ આજી નદીમાં આવેલા ઘોડાપુરને પગલે પ્રાચીન રામનાથ મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। જાણે આજી નદીએ રામનાથ મહાદેવનો જળાભિષેક કર્યો હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા। અહીંથી પસાર થતી આજી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। રાજકોટ જાણે આખું દરિયો બન્યો હોય
તેવા દ્રશ્ય સર્જાયા। રાજકોટના શેરીઓ મહોલ્લાઓમાં ભારે પાણીનો ભરાવો થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા, જેથી લોકોએ ઘરોની છત પર આશરો લીધો હતો અને તંત્ર રેસ્ક્યુ કરવા તેની વાટ જોઈ રહ્યા હતા। આ ભવાનીનગર વિસ્તાર છે, અહીંયા કમર સુધી નીચે પાણી ભરાણા છે। અમે અમારો જીવ બચાવવા અહીંયા ટેરેસ ઉપર આવી ગયા છીએ। તંત્રને વિનંતી છે કે અહીંયાથી ફટાફટ રેસ્ક્યુ કરાવે અને પાણીમાંથી માણસને બચાવે। અત્યારે રેસ્ક્યુ તો ચાલુ છે, પરંતુ સુરક્ષિત સ્થળે ખસેડવાની વાત હતી। તમે સુરક્ષિત સ્થળે નથી ગયા હજી? ના, હજી અમે ગયા નથી। હા, ભવાનીનગરનો કાયમીનો પ્રોબ્લેમ છે તો સરકારને સોલ્વ કરવા માટેનો કંઈક નિકાલ કરો। અહીંયા પાણી એટલું છે, લોકો એટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે, તેનું પ્રોપર રેસ્ક્યુ કરાવો જેથી લોકો યોગ્ય સ્થળે રહી શકે। રાજકોટનું રૈયા ગામ હોય કે પછી સાધુ વાસવાણી રોડ હોય કે પછી આલાપ ગ્રીન સિટી સોસાયટી, આ તમામ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। લોકો પાણી ભરાવાને કારણે ભારે રોષમાં છે। લોકો તંત્રને કોશી પણ રહ્યા છે અને અમારે આવા દિવસો પણ જોવાના આવશે તેવી હૈયા વરાળ પણ લોકો ઠાલવી રહ્યા છે। રાજકોટમાં વરસાદે તારાજી સર્જી છે। ઠેર ઠેર પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે। ભારે વરસાદમાં બીઆરટીએસ કોરિડોરમાં એમ્બ્યુલન્સે ફસાઈ જવાની પણ ઘટના બની હતી। તો બીજી તરફ રાજકોટનો 150 ફૂટ રિંગ રોડ પાણીમાં ગરકાવ થતા મવડી ચોકડીથી ઉમિયા ચોક સુધીનો માર્ગ બંધ કરાયો હતો, જેથી કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ત્યારે લોકોને કામ વિના ઘરની બહાર ન જવા તંત્રએ અપીલ કરી છે। ત્યારે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે